ભાવનગરના હોલસેલના વેપારીએ સ્ટેટ જીએસટીના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો છે. દુકાને આવી ખોટી રીતે કનગડ કરતા હોવાનો દાવામાં ઉલ્લેખ કરાયો છે. જીએસટીના અધિકારીઓ કાયદા વિરુદ્ધ વેપારી અને કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરી રહ્યા છે. ચેકિંગ માટે આવેલા અધિકારીઓ કર્મચારીઓ પાસે મોબાઈલ જપ્ત કરતા નજરે પણ પડી રહ્યા છે. ત્યારે સર્ચ દરમિયાન સીસીટીવીમાં રેકોર્ડિંગ ના થાય એ માટે જીએસટીના અધિકારીઓ જાતે ડીવીઆર બંધ કરતા નજરે પડે છે. ત્યારે મહાદેવ ટ્રેડિંગના નામે હોલસેલના વેપારી નરેશ આગીચાએ હાઈકોર્ટમાં જીએસટીના કમિશનર સહિતના 3 અધિકારી વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે. જેના પગલે કોર્ટ દ્વારા 3 અધિકારીઓને 22 ડિસેમ્બર 23ના રોજ હાજર રહેવા ફરમાન કર્યું છે. ફરિયાદ દાખલ કરવાનું કારણ એ હતું કે ભાવનગરના જીએસટી વિભાગના અધિકારીઓ સત્તા કરતાં દુરુપયોગ કરે છે. અમારી દુકાને આવતા જ મોબાઈલ જપ્ત કરેલ, ડીવીઆર બંધ કરેલ, સીસીટીવી, પછી સમન્સ ઉપર સાઇન લીધેલ. પહેલાં આવીને જ તે એમનો આધાર કાર્ડ, આઈડી દેખાડવાનું હોય, સમન્સ ઉપર સાઇન લેવાની હોય, એની બદલે સીધા મોબાઈલ જપ્ત કરીને સીસીટીવી બંધ કરેલ. તો અમને આશંકા રહે કે શું મનમાં એ લોકોને ખટકો છે, અને સત્તા કરતાં એવા ઘણા બનાવ છે જેમાં સત્તાનો દુરુપયોગ કરે છે. એટલે અમારે 3 વિરુદ્ધ કમિશનર ધરમજીત યાજ્ઞિક, પછી ભરતભાઈ ગોહિલ અને જીઆર સોલંકી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. 22/12 કોર્ટે હાજર રહેવાનું ફરમાન કર્યું છે. કાયદામાં એવી જોગવાઈ જ નથી. એ સત્તાનો દુરુપયોગ કરે છે. અમે ઘણી ઠેકાણે બધું જાણી લીધું છે. એ સત્તાનો દુરુપયોગ કરે છે, વન સાઈડ જ તે કાર્યવાહી કરે છે, કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે અમારે ન છૂટકે કરવું પડ્યું. લગભગ 70 અરજીઓ કરી છે. અમે પ્રધાનમંત્રીને કરી છે, નાણામંત્રીને કરી છે કે આ રીતે સત્તાનો દુરુપયોગ કરે છે, આમાં સુધાર કરો. આવતા જ મોબાઈલ જપ્ત કરે, વેપારીને ક્યાં અવર જવર ન કરવા દે, પછી મનમાની રકમ નક્કી કરે, તો પછી વેપારી એસીબીમાં લાંચ રિશ્વતમાં ફરિયાદ ક્યારે કરે? એ કરી જ ન શકતો. એટલે આ લોકોની મનમાની રકમ આપી દે. આવાય ઘણા મુદ્દા છે જે વન સાઈડ સત્તા ચલાવે છે, કોઈનું સાંભળતા નથી, નોટિસો ખોટી કાઢે છે. વેપારીને બંધ કરવા જોઈએ. અધિકારીઓ તો સાચા છે તો બંધ જ ન કરવો જોઈએ. વેપારીને બીક હોય, એ તો ખોટા છે એટલે જ બંધ કરે છે. કાંઈક મનમાં આશંકા છે તો જ આવું બધું વિચારતા હશે બંધ કરવાનું.